આમ તો સ્ટ્રોબેરીની ખેતી ઠંડા પ્રદેશમાં થાય, પરંતુ ગીર સોમનાથના પ્રગતિશીલ ખેડૂતે સફળ ખેતી કરીને કમાલ કરી। છેલ્લા એક વર્ષથી ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પ્રગતિશીલ ખેડૂત સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે। સામાન્ય રીતે ઠંડો પ્રદેશ સ્ટ્રોબેરીના પાકને વધુ માફક આવે છે, પરંતુ આ ખેડૂતે મહા મહેનત કરી અને સ્ટ્રોબેરીની સફળ ખેતી કરી અનોખો દાખલો બેસાડ્યો। ગીરમાં કંઈક નવું કરવાની ઈચ્છા અને સખત મહેનતે આપ્યું તેઓને ઉત્તમ પરિણામ। મહારાષ્ટ્રના મહાબળેશ્વરથી રોપા મંગાવી તેઓ સ્ટ્રોબેરીની મબલખ ખેતી કરે છે। આ ખેડૂત માત્ર આર્થિક ઉપાર્જન માટે જ સ્ટ્રોબેરીની ખેતી નથી કરતા। કંઈક નવું કરવાની ઈચ્છા શક્તિ અને લાંબા ગાળાના ફાયદા માટે તેઓએ આ માર્ગ અપનાવ્યો। સ્ટ્રોબેરીની સફળ ખેતી માટે તેઓએ કોડીનાર ખાતે આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક પાસેથી પણ માહિતી મેળવી હતી। આ અનોખી ખેતીમાં ખેડૂતને ગત વર્ષે સફળતા મળી, જેથી તેઓએ આ વખતે પણ પોતાના ખેતરમાં સ્ટ્રોબેરી ઉગાડી અને સફળ ઉત્પાદન કર્યું। સ્ટ્રોબેરીના એક રોપાનો ખર્ચ 17 થી 18 રૂપિયા જેટલો આવે છે। સામે એક રોપામાંથી 200 થી 250 ગ્રામ સ્ટ્રોબેરીનું ઉત્પાદન મળે છે। સોમનાથ મંદિર પર વિવાદાસ્પદ નિવેદન આપનાર મૌલાના સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર વિરુદ્ધ ટિપ્પણી કરતા તેના વિરુદ્ધ સોમનાથ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદી વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સોમનાથ મંદિરમાં એક તો જે ભૂતકાળમાં જે હુમલો થયેલો એને જસ્ટિફાઈ કરવાનો ટ્રાય કરેલો, એ ઉપરાંત હિન્દુ ધર્મની લાગણી દુભાઈ એ બાબતના અમુક નિવેદનો કરેલા, એ બાબતની ફરિયાદ અમને આજરોજ મળી છે। સોમનાથ ટ્રસ્ટ તરફથી અમે ફરિયાદ દાખલ કરી દીધી છે અને એ તપાસ આગળ પ્રભાસ પાટણ પીઆઈ કરી રહ્યા છે અને એમાં અમે વ્યવસ્થિત તપાસ કરવાના છીએ। ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના અધ્યક્ષ મૌલાના સાજિદ રશીદીએ સોમનાથ મંદિર પર હુમલાને યોગ્ય ઠેરવ્યો છે। ત્યારે આવું સાંભળીએ મૌલાનાના વિવાદિત બોલ। उसके बाद में भी गजनवी ने वहाँ बाकायदा मुआयना कराया, पता कराया, अपने सीआईडी भेजे। जब पता चला कि हाँ ऐसा है, तब जाकर सोमनाथ के मंदिर पर चढ़ाई की। सोमनाथ के मंदिर को उन्होंने तोड़ने का काम नहीं किया, बल्कि वहाँ जो गलत कार्य हो रहे थे उसको खत्म करने का काम किया है। ભુજના ઇતિહાસમાં પ્રથમ વખત એક જ પરિવારના 4 લોકોએ દીક્ષાના માર્ગે પ્રયાણ કર્યું છે। કપડાના હોલસેલ વેપારીના પરિવારે કરોડોની સંપત્તિ દાન કરી પત્ની, પુત્ર અને ભાણેજ સાથે સંયમનો માર્ગ અપનાવ્યો છે। પરિવારના તમામ સભ્યો જૈન ભાગવતી દીક્ષા ગ્રહણ કરશે। ઉજ્જવલ ગુરુની મૈયાના આશીર્વાદથી ભુજના પૂર્વીબેન મહેતાને વૈરાગ્યના ભાવ જાગતા તેમણે દીક્ષા લેવાનું નક્કી કર્યું હતું। ત્યારબાદ તેમની સંગતમાં ધાર્મિક વાતાવરણથી પ્રભાવિત થઈ તેમના પતિ પિયુષ મહેતા, પુત્ર મેઘકુમાર અને ભાણેજ ક્રિશે પણ સહજ ભાવે કઠિન ભગવતી દીક્ષા લેવાનું નક્કી કર્યું। જૈન સમાજની ભગવતી દીક્ષા ખૂબ કઠિન માનવામાં આવ્યું છે। તેમાં 5 મહાવ્રતનું પાલન કરવું, બ્રહ્મચર્ય, આચૌર્યનું પાલન કરવાની સાથે પગપાળા પ્રવાસ કરવો પડે છે। તપસ્વીઓ સમગ્ર જીવન દરમિયાન પોતાની પાસે એક પણ રૂપિયો નથી રાખતા, ઉપરાંત કોઈ ઇલેક્ટ્રોનિક સાધનોનો પણ ઉપયોગ નથી કરતા। સંયમના માર્ગે પ્રયાણ કરતા પહેલા તપસ્વીઓને પોતાની સમગ્ર મિલકત દાન કરવી પડે છે। આ પરિવારે પણ પોતાની તમામ સંપત્તિ દાન કરી સાંસારિક મોહમાયાનો ત્યાગ કર્યો છે।